હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે અનુનાદની ચર્ચા કરી અને એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની ઘટના એટલે શું, અનુનાદની ઘટના કેવી રીતે થાય, એનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોલિટી ફેક્ટર એટલે કે ક્યુ ફેક્ટર એટલે શું અને બેન્ડવિડ્થ એટલે શું એની પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગાનું સમીકરણ અને ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવીશું. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે અનુનાદની ચર્ચા કરી ત્યારે આપણે કીધું હતું કે જે વોલ્ટેજ એલસીઆર શ્રેણી એસી પરિપથમાં જે વી છે એ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે. એનો મતલબ કે ઓમેગાની જુદી જુદી કિંમત માટે અહીં વોલ્ટેજનું મૂલ્ય પણ બદલાતું હોય છે અને એને અનુરૂપ આપણે જાણીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ સૂત્ર મુજબ જો આપણે કેવું હોય તો એ એસી પરિપથ માટે પ્રવાહનું મૂલ્ય પણ ઓમેગા મુજબ બદલાતું હતું. હવે ઓમેગાની કોઈ એક નિશ્ચિત કિંમત એટલે કે આપણે કીધું હતું ઓમેગા 0 માટે જ્યારે એક્સી એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો સમાન થાય તો ત્યારે આપણે જાણીએ છીએ કે ઇમ્પિડન્સ ઝેડ બરાબર આર થાય અને ત્યારે આપણે કહી શકાય કે પરિપથનો જે પ્રવાહ છે એ પ્રવાહ મેક્સિમમ બને છે, મહત્તમ થાય છે. એટલે કે પ્રવાહનો જે કંપ વિસ્તાર જે મહત્તમ બનવાની જે ઘટના છે એને આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની ઘટના કહીએ છીએ. હવે જ્યારે આપણે અનુનાદની ઘટનાની જ્યારે વાતો કરી ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે આઈએમ મેક્સિમમ જેટલી કિંમત હોય ત્યારે જે પાવર હોય તે આઈએમ મેક્સિમમ હોલ સ્ક્વેર ઇન્ટુ આર જેટલો હશે. પરંતુ જ્યારે આઈએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ મેક્સિમમ બાય √2 જેટલો પ્રવાહનો કંપ વિસ્તાર હશે ત્યારે જે પાવર હશે એ અડધો પાવર થઈ જાય. અને ત્યારે જો આઈએમ અગેન્સ્ટ ઓમેગાનો આલેખ દોરીએ તો એ આલેખમાં અહીં આ જે આઈએમ મેક્સિમમ ડિવાઇડેડ બાય √2 ના મૂલ્ય માટે બે આવૃત્તિઓ મળે, જેને આપણે એકને ઓમેગા 1 કીધું હતું અને બીજી કિંમત હતી એને ઓમેગા 2 કીધું હતું. હવે ઓમેગા 1 નો મતલબ આપણે અહીં કે જ્યારે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0, આ જે ઓમેગા 0 છે એ અનુનાદીય કોણીય આવૃત્તિ છે પ્લસ ડેલ્ટા ઓમેગા એટલે કે થોડો ફેરફાર, લગભગ ઓમેગા 0ની નજીકની કિંમત છે. અને ઓમેગા 2 લીધું હતું એ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા લીધું હતું. એનો મતલબ એમ થયો કે લગભગ ઓમેગા 0ની નજીક આસપાસની આ બે કિંમતો આપણે લીધી હતી. અને તે ક્યારે કે જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર એ આઈએમ બરાબર આઈ મેક્સિમમ બાય √2 થાય કે જ્યારે જે પાવર જે છે એ પાવર એ અડધો થતો હોય છે. તો આ જે ચર્ચા છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી છે. તો અહીં આપણે પહેલાં તો બેન્ડવિડ્થનું સમીકરણ મેળવીએ અને ત્યારબાદ આપણે ક્યુ ફેક્ટરની ચર્ચા કરીશું. તો ઓમેગા પાસે જો પ્રવાહનો કંપ વિસ્તાર હોય તો આપણે લખવું હોય તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય ઝેડ, જ્યાં આઈએમ પ્રવાહનો કંપ વિસ્તાર, વીએમ એ વોલ્ટેજનો કંપ વિસ્તાર કહેવાશે અને ડિવાઇડેડ બાય ઝેડ જે આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. હવે જ્યારે ઓમેગા હતું ત્યારે આ ઝેડ જે હતું એ √r² પ્લસ ઓમેગા એલ -1 ઓવર ઓમેગા સી હોલ સ્ક્વેર
હવે આપણે ઓમેગા 1 પાસે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 હોય ત્યારે તો પ્રવાહનો જે કંપવિસ્તાર છે Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી હોલ સ્ક્વેર લઈ શકાશે. એટલે ઓમેગાની આપણે અહીં કિંમત મૂકેલ છે. અહીં એક પ્રશ્ન થશે કે આપણે અત્યાર સુધી એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેરની ચર્ચા કરી છે અને અહીં આપણે ઓમેગા એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સીની ચર્ચા કરી રહ્યા છે. તો આપણે એ રીતે પણ આપણે કરી શકીએ, પરંતુ સરળતા માટે આપણે અહીં ઓમેગા 1 એલ માઇનસ એટલે કે એક્સએલ માઇનસ 1 એક્સી હોલ સ્ક્વેર લીધેલ છે. એની વિરુદ્ધ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર લેશો તો બી તેનો જવાબ તે જ આવે છે. માટે અહીં આપણે આ સાબિતી માટે માત્ર અહીં ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી લીધેલ છે, એટલે સરળતા થશે. તમે અહીં એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર પ્રમાણે પણ જે ગણતરી આપણે અત્યારે કરી રહ્યા છે એ ગણતરી મેળવી શકો છો. ઓકે, હવે આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ આને. હવે Im ઇઝ ઇક્વલ ટુ Im મેક્સિમમ ડિવાઇડેડ બાય √2 લખીએ તો અહીં આપણે અનુનાદની જે સ્થિતિ હતી એ અનુનાદની સ્થિતિ માટે આપણે જાણીએ છીએ કે Im મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય આર. કારણ કે જ્યારે આપણે મેક્સિમમની જ્યારે અનુનાદની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આ જે પદ છે એ પદ 0 થઈ જાય છે. એટલે ત્યારે આપણે જાણીએ છીએ કે જે ઝેડ છે તે આર બરાબર થઈ જાય છે અને એટલા માટે Im મેક્સિમમ બરાબર આપણે શું લખી શકીએ? Vm ડિવાઇડેડ બાય આર લખાશે. માટે આ જે કિંમત છે Im મેક્સિમમની જે કિંમત છે અહીં Vm બાય આર એ જો અહીં ઉમેરી દઈએ તો અહીં માટે Im ઇઝ ઇક્વલ ટુ Vm ડિવાઇડેડ બાય √2 અને આર. અહીં આ જે કિંમત છે તે અહીં આપણે આ રીતે અહીં ઉમેરી દીધી છે. એટલે Vm ડિવાઇડેડ બાય આર થયું. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તમે જોઈ શકો છો અહીં કે સમીકરણ 1 અને 2 ને જો આપણે સરખાવી દઈએ તો અહીં Vm છે, અહીંયા પણ Vm છે. તો આ જે છેદમાં જે ઇમ્પિડન્સ આપેલ જે છે કયા ઓમેગા 1 માટેની વાતો, તો અહીં જે આપણને પદ મળે છે એના બરાબર આપણે અહીં આ જે પદ જે છે આ આપણે √2 આર લખી શકાય. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે અહીં અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં √2 આર લખી શકાય. હવે બંને બાજુ વર્ગ લેતા અહીં વર્ગમૂળ નીકળી જશે અને અહીં √2 આર હોલ સ્ક્વેર. સો √2 નો સ્ક્વેર એટલે 2 થશે અને આર નો વર્ગ થશે. માટે આર સ્ક્વેર પ્લસ ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આર સ્ક્વેર થશે. હવે આ જે આર સ્ક્વેર છે એ આર સ્ક્વેરને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે 2 આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર મળશે અને આ પદ જે છે તે તેમનું તેમ રહેશે. માટે અહીં ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર થશે. હવે અહીં જો આપણે વર્ગમૂળ લઈ લઈએ અહીંયા જો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આ વર્ગ નીકળી જશે, અથવા તો બંને બાજુથી આપણે વર્ગ કેન્સલ આઉટ કરીએ તો માટે ઓમેગા 1 એલ માઇનસ 1 અવર ઓમેગા 1 સી ઇઝ ઇક્વલ ટુ આર થશે. હવે
આપણે ઓમેગા વનની કિંમત જાણીએ છીએ. ઓમેગા વન ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો આ જે કિંમત જે છે આ કિંમતને આપણે જો આ સમીકરણમાં મૂકી દઈએ, જો ઉમેરી દઈએ તો અહીં માટે ઓમેગા વનની જગ્યાએ આ કિંમત મૂકીએ, ઓમેગા 0 પ્લસ ડેલ્ટા એલ, આ એલ છે તેમનું તેમ, માઇનસ 1/, ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી આ છે, અને ઇઝ ઇક્વલ ટુ આર થશે. હવે આ જે કાઉન્સ જે છે આ કાઉન્સમાંથી આપણે ઓમેગા 0 કોમન લઈશું. એલ તો કાઉન્સની બહાર જ છે. ઓમેગા 0 જો અહીં બહાર લઈ લઈશું તો અહીંયા ઓમેગા 0 નથી, તો એને આપણે છેદમાં લખવું પડશે. માટે જો અહીં લખીએ, એલ તો કાઉન્સની બહાર છે એટલે એલ લખી દીધો, અને આ ઓમેગા 0 પણ કોમન લઈએ તો ઓમેગા 0 એલ કાઉન્સમાં અહીં રહી જશે 1 પ્લસ આ રહ્યું ડેલ્ટા ઓમેગા, અને ડિવાઇડેડ બાય અહીં ઓમેગા 0 લખાશે. કારણ કે અહીં ઓમેગા 0 નથી એટલે કોમન નહીં નીકળે, પણ જો આપણે અહીંયા ઓમેગા 0 છેદમાં લખી દઈએ તો આ પદ અને આ પદ સમાન થઈ જશે. એ જ રીતે અહીં માઇનસ 1/, આ સી તો છે જ એ કોમન, અહીંયા ઓમેગા 0 ને કોમન લઈ લીધું, ઓમેગા 0 કોમન લઈ લીધું અહીં, માટે કાઉન્સમાં અહીં પણ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા 0 જેટલું થશે, ઇઝ ઇક્વલ ટુ આર. માટે અહીં આપણે જો આખું કહેવું હોય તો એમ કહી શકાય ઓમેગા 0 એલ કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા 0 માઇનસ 1/, ઓમેગા 0 સી કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ આર થશે. હવે અનુનાદીય આવૃત્તિ આપણે જાણીએ છીએ કોણીય આવૃત્તિ ઓમેગા 0, અને એનો જો વર્ગ લખીએ તો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/, એલસી. માટે જો અહીં આપણે લખવું હોય તો લખી શકાય ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1/, ઓમેગા 0 સી. એટલે કે અહીં 1/, ઓમેગા 0 સી છે એની જગ્યા પર આપણે અહીં ઓમેગા 0 એલ લખી શકાય. તો આ રીતે જો આપણે અહીં આ જે કિંમત છે અહીં તમે જોઈ શકો છો, આ જે કિંમત જે છે એટલે આ ઓમેગા 0 1/, ઓમેગા 0 સી, આ જે કિંમત છે એની જગ્યા પર આપણે ઓમેગા 0 એલ લખીએ. માટે ઓમેગા 0 એલ કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા 0 કાઉન્સ પૂરો થયો, માઇનસ અહીં ઓમેગા 0 એલ, આની જગ્યા પર આપણે ઓમેગા 0 એલ લખી દીધું, અને છેદમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, અને ઇઝ ઇક્વલ ટુ અહીં આર થશે. હવે આ જે પદ જે છે એ પદમાં આ જે છેદનું પદ છે, આ જે પદ છે આ પદ, એને જો આપણે આખું કાઉન્સ જે છે તેને જો અંશમાં લઈ જઈએ તો આવી રીતે લખી શકાશે ઓમેગા 0 એલ કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ કાઉન્સમાં આ પદ આખું ઉપર લઈ જઈએ છીએ તો અહીં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 કાઉન્સ પૂરો રેઝ ટુ -1 લખાશે, અને ઇઝ ઇક્વલ ટુ આર થશે. માટે ઓમેગા 0 એલ કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રેઝ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ આર. હવે આપણે જાણીએ છીએ કે આ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા 0 ઇઝ લેસ 1, અથવા તો એમ બી કહી શકાય કે ડેલ્ટા ઓમેગાની જે કિંમત છે એ ઓમેગા 0 કરતાં ઘણી જ નાની છે, અને તેથી આ જે પદ છે એ પદ ઘણું નાનું કહી શકાય, અને એટલા માટે
આજે આપણે દ્વિપદી પ્રમેયનો જો અહીં ઉપયોગ કરીએ તો આ કન્ડિશન હોવાને લીધે અહીં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રેઝ ટુ -1 ને બદલે ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 લખી શકાય. મોટા ઘાતવાળા જે પદો છે તેને આપણે અહીં અવગણીએ છીએ અને અહીં આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરેલ છે. હવે આ કિંમત અહીં ઉમેરી દઈએ માટે ઓમેગા 0 એલ કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ કૌંસમાં 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર થશે. હવે અહીં ઓમેગા 0 એલ છે, અહીં પણ ઓમેગા 0 એલ છે, તો આ બંને પદમાંથી ઓમેગા 0 એલને કોમન લઈ લઈએ તો કૌંસમાં રહી જશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ, હવે આ -1 અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 થશે. હવે આ +1 અને આ -1 કેન્સલ આઉટ થયા માટે અહીં ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 એ 2 વખત આપેલા છે અહીં, સો ઇઝ ઇક્વલ ટુ તો આર થશે માટે અહીં ઓમેગા 0 એલ કૌંસમાં ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આર થશે. એટલે 2 વખત આ પદ થયા માટે ઓમેગા 0 એલ કૌંસમાં 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ અહીં આર થશે. માટે આ ઓમેગા 0 અને ઓમેગા 0 ને આપણે અહીં કેન્સલ આઉટ કરીએ તો માટે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આર બાય ટ્વાઇસ એલ થશે. પરંતુ આપણે જાણીએ છીએ બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા હોય માટે એની જગ્યા પર આપણે આર ડિવાઇડેડ બાય એલ લખી શકાય. અને આ જે બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થનું સૂત્ર આર ડિવાઇડેડ બાય એલ આપણે અહીં મેળવીએ છીએ અને આના ઉપરથી જ આપણે જે પરિપથ એલસીઆર શ્રેણી એસી પરિપથ છે એ પરિપથના જે અનુનાદની જે તીક્ષ્ણતા છે એની આપણે ચર્ચા કરીશું. કાલે આપણે જ્યારે આલેખની ચર્ચા કરેલી ત્યારે પણ જોયું કે આઈએમ અગેન્સ્ટ જ્યારે ઓમેગાનો આલેખ દોરીએ છીએ તો તેમાં જેનો અવરોધ ઓછો હતો એ અવરોધની અંદર જે આલેખ હતો તે વધારે તીક્ષ્ણ હતો અને એ જે આલેખ જ્યારે તીક્ષ્ણ હોય ત્યારે એ આલેખને અનુરૂપ જે આપણા પાસે આઈએમ ઇઝ ઇક્વલ ટુ આઈ મેક્સિમમ બાય √2 જેટલી કિંમત વખતે જે બે ઓમેગાની કિંમત મળે છે ઓમેગા 1 અને ઓમેગા 2, તો એ જે આપણા પાસે બેન્ડવિડ્થ એટલે કે બેની વચ્ચેનું જો ડિસ્ટન્સ લઈએ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 લીધું હતું તો ઇઝ ઇક્વલ ટુ આપણે 2 ડેલ્ટા ઓમેગા કીધું હતું અને એ 2 ડેલ્ટા ઓમેગા એને આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ. એનો મતલબ કે જેટલો વધારે તીક્ષ્ણ આલેખ હશે તેટલા એની બેન્ડવિડ્થ જે છે એટલે કે આ જે 2 ડેલ્ટા ઓમેગા છે એ પાતળું હશે, સાંકડું હશે અને ઓછું હશે અને એના ઉપરથી જ આપણે અનુનાદની તીક્ષ્ણતાની ચર્ચા કરીએ અને એના ઉપરથી આપણે જે ક્વોલિટી ફેક્ટર ગુણવત્તા અંક જેને આપણે કહીએ છીએ એ ક્યુ ફેક્ટરનું આપણે સૂત્ર પણ મેળવીએ. આપણે જાણીએ છીએ કે અનુનાદીય જે આવૃત્તિ છે કોણીય આવૃત્તિ એ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. એનો અર્થ એમ થયો કે અનુનાદ આવૃત્તિ જે છે એ આર પર આધારિત નથી, આરથી એ સ્વતંત્ર છે. પણ અનુનાદની જે તીક્ષ્ણતા હોય એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે લાસ્ટ ટાઈમ જે આલેખની ચર્ચા કરેલી એ ચર્ચામાં આપણે આગળ પણ વાત કરી છે
કે જેમ અવરોધનું મૂલ્ય ઓછું હોય તેમ એ આલેખની તીક્ષ્ણતા વધુ હોય છે. એનો મતલબ એમ થયો કે અનુનાદની જે તીક્ષ્ણતા છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એની ચર્ચાઓ પણ આપણે કરીએ કે તીક્ષ્ણતા શેના પર આધાર રાખે છે અને ક્યુ ફેક્ટરનું સૂત્ર કયું છે એની પણ આપણે ચર્ચા કરીએ. કાલના આલેખમાં પણ તમે જોઈ શકશો કે જ્યારે આર બરાબર 100 ઓમ હતું ત્યારે એનું મહત્તમ આઈએમ મેક્સિમમ વેલ્યુ હતી 1 અને જ્યારે આપણા પાસે આર ઇઝ ઇક્વલ ટુ બીજો આલેખ જેને આપણે સેકન્ડ પોઈન્ટ કીધો હતો આર ઇઝ ઇક્વલ ટુ 200 ઓમ હતું ત્યારે એની આઈએમ મેક્સિમમ કિંમત હતી 0.5. તો કહેવાનો અર્થ એક જ છે કે અહીં અવરોધ જેમ મોટો હોય છે તેમ અહીં એનું મહત્તમ મૂલ્ય જે છે જેમ અવરોધ ઓછો તેમ એનું મહત્તમ મૂલ્ય પણ વધુ હશે. અને સાથે સાથે આપણે જો કહી શકાય કે એની તીક્ષ્ણતા પણ વધુ હશે. એટલે કે અવરોધ ઓછો તો તીક્ષ્ણતા વધુ હશે. આ 1 પોઈન્ટ થયો. હવે આપણે અનુનાદની જે તીક્ષ્ણતા છે એની જો વ્યાખ્યા આપવી હોય, જો ક્યુ ફેક્ટરની વાતો કરીએ આપણે કાલે પણ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ગુણવત્તા અંક જેને કહીએ છીએ, ક્વોલિટી ફેક્ટર કહીએ અથવા તો ક્યુ ફેક્ટર જેને કહીએ છીએ એને આપણે અનુનાદની તીક્ષ્ણતા પણ કહી શકીએ. એના બરાબર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ડિવાઇડેડ બાય 2 ડેલ્ટા ઓમેગા થશે. તો આ જે સૂત્ર છે એ સૂત્રમાં ઓમેગા 0 લખ્યું છે અને અહીં 2 ડેલ્ટા ઓમેગા જેની કિંમત આપણે આગળના થિયરમમાં મેળવી આર ડિવાઇડેડ બાય એલ. અહીં પણ આપણે લખી શકાય ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આર બાય ટ્વાઇસ એલ. સો 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આર બાય એલ. સો 2 ડેલ્ટા ઓમેગા અહીં લખીએ તો આર બાય એલ લખીએ છીએ. હવે આ છેદના છેદમાં છે માટે એલ ઉપર જશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા 0 એલ ડિવાઇડેડ બાય આર થશે જેને અનુનાદની આપણે તીક્ષ્ણતા કહીશું. તો આપણને અહીં આ જે સૂત્ર મળે છે એ જે સૂત્ર છે એ સૂત્રને આપણે પરિપથનો ક્વોલિટી ફેક્ટર એટલે કે ક્યુ કહેવાય છે. માટે ક્વોલિટી ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા 0 એલ ડિવાઇડેડ બાય આર થશે. તમે અહીં કહી શકાય કે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ અનુનાદની તીક્ષ્ણતા કહેવાશે. એનો મતલબ એમ થયો કે અહીં તમે જોઈ શકો છો કે આર જે છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે ક્વોલિટી ફેક્ટર પણ. ક્યુ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ આર એટલે કે ક્યુ અને આર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેનો અવરોધ ઓછો હશે ત્યાં ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય મોટું હશે અને ત્યાં અનુનાદની તીક્ષ્ણતા પણ વધુ હશે. તો એમ આપણે કહી શકાય. અને જેમ અવરોધનું મૂલ્ય વધશે તેમ ક્વોલિટી ફેક્ટર ક્યુનું મૂલ્ય ઘટશે. એ પ્રમાણે એની તીક્ષ્ણતા પણ ઓછી થશે એવું આપણે કહી શકાય. હવે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ડિવાઇડેડ બાય 2 ડેલ્ટા ઓમેગા છે. જ્યાં ઓમેગા 0 એને અનુનાદી આવૃત્તિ કહીએ છીએ આપણે અને 2 ડેલ્ટા ઓમેગા એને આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ. તો આ જે કિંમતો છે એ કિંમતો અહીં જો મૂકી દઈએ તો ઓમેગા 0 અને ડિવાઇડેડ બાય ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. આ જે ઓમેગા 1 અને ઓમેગા 2 જે છે એ આપણે આગળ જે ચર્ચા કરી છે તે મુજબ એ જે કોણીય આવૃત્તિઓ છે એ આઈએમ મેક્સિમમ બાય √2 મૂલ્ય વખતે મળતી જે બે આવૃત્તિઓ છે તે છે. એટલે ફરી એકવાર નોંધ કરી લઈએ કે ઓમેગા 1 અને ઓમેગા 2 એ આઈએમ મેક્સિમમ બાય √2 મૂલ્ય વખતે મળતી આવૃત્તિઓ છે. અહીં તમે
અનુનાદીય આવૃત્તિ પણ લખી શકો, 2πf0 પણ લખી શકાય. અહીં પણ તમે લખી શકો કે 2πf1 માઇનસ 2πf2, અને એ પ્રમાણે જો આપણે કિંમત મેળવીએ તો ઉપર 2πf0 થશે ડિવાઇડેડ બાય 2π, અહીં કોમન નીકળશે તો 2π કૌંસમાં f1 માઇનસ f2 થાય. 2π જો કેન્સલ કરીએ તો f0 ડિવાઇડેડ બાય f1 માઇનસ f2 પણ આપણે લખી શકાય. તો આ રીતે આપણે અહીં જે ક્યુ ફેક્ટર છે એની ચર્ચા આપણે કહી શકાય. એનો અર્થો એમ થયો, અહીં બીજી પણ વાત આપણે કરવી હોય તો કરી શકાય કે જે રીતે આપણે અવરોધના સંદર્ભમાં તો વાત કરી, પણ અહીં આપણે આ પણ કહી શકાય કે જે બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર અને એની સાથે અનુનાદની તીક્ષ્ણતાને સાંકળીએ તો એમ કહી શકાય કે જો અહીં જો 2 ડેલ્ટા ઓમેગા એટલે કે આ જે બેન્ડવિડ્થ જે છે એ બેન્ડવિડ્થ જો અહીં નાની હશે તો એનો અર્થ એમ થયો કે ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર જે છે તેનું મૂલ્ય મોટું થશે, અને એ જો મોટું થયું તો એનો મતલબ એમ થયો કે અનુનાદની તીક્ષ્ણતા પણ વધારે થશે, અને અનુનાદની તીક્ષ્ણતા જો વધારે થાય તો એનો મતલબ એમ થયો કે એ જે બેન્ડવિડ્થ છે એ સાંકડી થશે. અને ત્યારે એની સાથે હવે અવરોધને બી સાંકળી શકાય કે જો અનુનાદની તીક્ષ્ણતા મોટી થાય તો એનો મતલબ કે એનો અવરોધ જે છે એ અહીં ઓછો હશે. એટલે કે ક્યુ મોટો છે માટે અવરોધ અહીંયા ઓછો હશે. ક્યુ મોટો માટે અવરોધ ઓછો, બેન્ડવિડ્થ પણ નાની હશે, સાંકડી હશે એમ કહી શકાય, અને અનુનાદની જે તીક્ષ્ણતા છે એ પણ વધુ હશે એવું આપણે કહી શકાય. હવે Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L ડિવાઇડેડ બાય R છે. હવે ક્વોલિટી ફેક્ટર ક્યુનું આપણે બીજું સ્વરૂપ જોઈએ. અત્યારે જે આપણે જે સૂત્ર જોયું એમાં એલ અને આરનું કોમ્બિનેશન હતું. હવે બીજું એક સૂત્ર મેળવીએ જેમાં 3 નું કોમ્બિનેશન હોય, આર, એલ અને સીનું, અને આપણા પાસે ત્રીજું પણ એક સમીકરણ આપણે મેળવીએ કે જેમાં આર અને સીનું કોમ્બિનેશન હોય. તો આ જે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 એલ ડિવાઇડેડ બાય આર છે, આ સૂત્રમાં આપણે જો અહીં ઓમેગા 0ની કિંમત મૂકી દઈએ તો ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC છે, માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઇન્ટુ આ L બાય આર, આ L ડિવાઇડેડ બાય આર લખી દીધું. હવે અહીં આપણે જે 1/R છે, આ આર છે એને બહાર લઈ લઉં છું. અહીં એલસી અંડરરૂટમાં છે અને અહીં એલ જે છે એ બહાર છે. અહીં એલ એટલે √2 ટાઈમ્સ √L એમ લખી શકાય, અને એક √L અહીં કેન્સલ આઉટ થશે. માટે અંશમાં √L છે અને છેદમાં √C છે. તો એને આપણે અહીં આ રીતે ક્યુ એટલે કે ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/R √L/C લખી શકાય. તો આ એક બીજું પણ ક્વોલિટી ફેક્ટર જે છે એનું સમીકરણ થયું કહેવાય. ફરીથી હવે Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L ડિવાઇડેડ બાય આર છે. હવે આ જ જે સૂત્ર છે ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC, આ પદમાં હવે એલની કિંમત મૂકી દઈએ તો એલને સૂત્ર કરતા કરીએ તો L ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ સી થશે. માટે આ સૂત્રમાં આ એલની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ છીએ. તો અહીં આ રહેશે ઓમેગા 0 ડિવાઇડેડ બાય આર ઇન્ટુ આ એલની કિંમત અહીંથી લખી દઈએ તો 1/ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ સી થશે. એટલે 1/ઓમેગા 0 સ્ક્વેર અને ઇન્ટુ સી. સો અહીં એક ઓમેગા 0 સ્ક્વેર છે, એક કેન્સલ આઉટ થશે,
આ રીતે. માટે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં 1/r રહેશે અને બીજું 1/ω0c. આ એક કેન્સલ આઉટ થઈ જશે. સો અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/ω0 RC જેટલું થશે. તો આ એક ક્વોલિટી જે ફેક્ટર જે છે એનું સમીકરણ કહી શકાય. આપણે 3 સમીકરણની ચર્ચા કરી. પહેલું ક્યુ ઇઝ ઇક્વલ ટુ ω0L ડિવાઇડેડ બાય આર, બીજું ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/r √L/c, અને ત્રીજું સમીકરણ જે છે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/ω0 RC જેટલું થશે. તો અહીં એક વાત તો નક્કી છે કે જ્યાં આપણે તીક્ષ્ણતા વધુ હશે એનો ક્વોલિટી ફેક્ટર વધારે હશે, આપણે એમ કહી શકાય ત્યાં અવરોધનું મૂલ્ય ઓછું હશે, એવી વાતો આપણે કરી શકાય. પણ જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો જે મહત્તમ પ્રવાહ જે છે એ પણ ઓછો હશે. અને જો મહત્તમ પ્રવાહ જે ઓછો હોય છે એનું મૂળ કારણ તો આપણે એમ કહી શકાય કે અહીં ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઘણું મોટું હશે. હવે ડેલ્ટા ઓમેગા મોટું હોય તો ક્યુ ફેક્ટર નાનો થાય, એની તીક્ષ્ણતા જે છે તે પણ ઓછી થઈ જશે અહીં, અને તેથી પરિપથનું ટ્યુનિંગ સારી રીતે થઈ શકતું નથી. આથી જો અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની જે ક્ષમતા, ફરી એકવાર કહું છું કે અનુનાદ જો ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની જે ક્ષમતા, જેને આપણે અહીં સિલેક્ટિવિટી કહીએ છીએ, એ સિલેક્ટિવિટી અહીં ઓછી હોય છે. એટલે જો અનુનાદ વધુ તીક્ષ્ણ હશે તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની જે ક્ષમતા એટલે કે સિલેક્ટિવિટી છે તે વધુ હશે. આમ જો સિલેક્ટિવિટી જો વધુ હોય ત્યારે હોઈ શકે કે જો અનુનાદ વધુ તીક્ષ્ણ હોય, ક્વોલિટી ફેક્ટરનું મૂલ્ય પણ મોટું હોય. એટલે આપણે એમ કહી શકાય કે અહીં કે જો ક્વોલિટી ફેક્ટર ક્યુ જો મોટો હોય તો એનો મતલબ અવરોધ આર નાનો હોય, અથવા તો અહીં એલ જો મોટો લઈ લઈએ તો તેવા પરિપથ દ્વારા આપણે આવૃત્તિને પસંદ કરવાની જે ક્ષમતા એટલે કે સિલેક્ટિવિટી છે તે વધુ હોય છે.